ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે હવે મોટું અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાન અંતર્ગત 362 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ ઝડપાયેલા જેટલા 362 બાંગ્લાદેશી નાગરિકો છે એમને ગુજરાતમાં રહેવા માટે કોણે આશરો આપ્યો, એમને દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી, એમની પાછળ કોઈ ગોઠવણ હતી કે ન હતી, એ દિશામાં પણ પોલીસે હવે તપાસ શરૂ કરી છે અને આગળ જતા આ તપાસ જે છે વધુ સઘન કરવાનું પણ આપણા જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી એમણે જણાવ્યું। પોલીસની આ કામગીરી અત્યારે જ કેમ શરૂ થઈ છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતમાં ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ નાગરિકો જ છે એ રહેતા હતા એને શોધી કાઢવા માટે હવે ગુજરાતની જે પોલીસ છે એના દ્વારા રાજ્યવ્યાપી એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઓપરેશન ડેલ્ટા હન્ટ આ જે અભિયાન છે નામ આપવામાં આવ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીએ પણ આ અભિયાન અંગે માહિતી આપી હતી, પણ સાથે એમણે જે માહિતી આપી છે એના વિશે આપણે વાત કરીએ પહેલા અમુક જે પ્રશ્નો છે તેના વિશે થોડી વિગતે વાત કરીએ કે જે બાંગ્લાદેશી નાગરિકો છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર રહી રહ્યા હતા। હમણાં તાજેતરમાં જ્યારે આપણા દેશના જે ગૃહમંત્રી છે અમિત શાહ એમણે જ્યારે પડકાર ફેંક્યો કે હવે જેટલા પણ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ ભારતની અંદર રહે છે એ સ્વેચ્છાએ જ ભારત છોડી દે, નહીં તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે। એમની આ વાત બાદ ગુજરાતમાં કેમ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, અત્યાર સુધી ક્યાં હતા? ગુજરાતની પોલીસે હવે આ ઓપરેશન ડેલ્ટા હન્ટ જે છે શરૂ કર્યું, પરંતુ અત્યાર સુધી ગુજરાતની પોલીસ શું કરી રહી હતી જ્યારે આ 362 થી વધુ બાંગ્લાદેશી નાગરિકો ગુજરાતની અંદર સ્થાયી થઈ ગયા હતા અને રોજગાર પણ મેળવી અને પોતાનું ગુજરાન પણ ચલાવી રહ્યા હતા। એવી પણ સ્પષ્ટતા આપવામાં આવતી હોય છે કે પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસની સરકાર હતી અને આ સરકારે બરાબર ધ્યાન ન આપ્યું એટલે જે બાંગ્લાદેશીઓ છે એ બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળ મારફતે આખા ભારતની અંદર ફેલાઈ ગયા। પણ સાથે પ્રશ્ન પણ એ પણ ઉઠે છે કે પશ્ચિમ બંગાળ થઈને ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના રસ્તે એ લોકો ગુજરાત સુધી પહોંચે છે, તો ઝારખંડને બાદ કરતા છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે હવે પશ્ચિમ બંગાળમાં પણ આવી છે અને ગુજરાતમાં આટલા વર્ષોથી શાસનમાં છે। તો પશ્ચિમ બંગાળની વાત છોડી દઈએ, ઝારખંડની વાત છોડી દઈએ, પણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતની અંદર તો ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે, આટલા વર્ષોથી છે। તો આટલા વર્ષોથી આ બાંગ્લાદેશી નાગરિકો અહીંયા સ્થાયી થઈ ગયા, એ લોકોએ રોજગાર મેળવી લીધો, એ લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા, ત્યાં સુધી તમે લોકો ક્યાં હતા? આ પ્રશ્નનો જવાબ કોણ આપે છે એ પણ જોવાનું રહેશે, પરંતુ હવે અત્યારે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેને લઈને આપણા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું માહિતી આપી છે એ પણ એકવાર સાંભળી લઈએ। એક્સિલન્સ દ્વારા અને વિવિધ શહેરોની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ગુજરાત પોલીસના યુનિટ્સ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે, વિવિધ ટેકનોલોજીના આધારે 6200થી વધારે શંકાસ્પદ લોકોને સંપૂર્ણ રીતે ચેકિંગ કરીને ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે। હાલ જે સંપૂર્ણ રીતે જેમના ડેટા, ડોક્યુમેન્ટ્સ અને બીજા બધા જ વિષયોને તપાસીને જે બાંગ્લાદેશીઓ છે તેવા 362 લોકો કન્ફર્મ થયા છે। બાકી 780 થી વધારે લોકોની તપાસ હજી ચાલી રહી છે। મોડી રાત સુધી આ તપાસ ચાલુ રહેશે અને બાકી આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બી લોકલ યુનિટ્સ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે।
એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓને પકડવામાં ગુજરાત પોલીસની આ ઐતિહાસિક સફળતા છે અને આ સફળતા માટે હું ગુજરાત પોલીસના તમામ યુનિટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે. આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે. આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લાને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે. સાથે સાથે અનેક કિસ્સાઓમાં એવી બી જાણકારી મળી છે, કોઈકને 2-4 વર્ષ પહેલા, કોઈકને એનાથી બી વધુ સમય પહેલા બાંગ્લાદેશ ભારત બોર્ડરના બંગાળના ગામડાઓમાંથી, બંગાળના અલગ અલગ ક્ષેત્રોમાંથી આ સૌ લોકોએ આધાર કાર્ડ બનાવવામાં કે ત્યાંના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં, લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે બીજા આધાર કાર્ડ બનાવવામાં એમને સફળતા પ્રાપ્ત કરી હતી. હું આભાર માનું છું ભારત સરકારનો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો, કે જેમને આ બાબતે ગંભીરતાપૂર્વક દેશભરમાં અવૈધ રીતે જે લોકો ભારતમાં રહેતા હોય એવા બાંગ્લાદેશીઓ પર કડક પગલાં ભરવા માટે જે કાર્ય ચાલુ કરવામાં આવ્યું અને સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે તેવું બી હું 100% માનું છું. એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ આ કામગીરી આગળ વધારી રહી છે. તેમણે કહ્યું છે કે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે અત્યાર સુધીમાં 6200 થી વધુ શંકાસ્પદ લોકોનું ચેકિંગ જે છે કરવામાં આવ્યું હતું. એમાંથી 362 લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ગુજરાતમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. એમણે એવું પણ કહ્યું છે કે હાલ 780 થી વધુ લોકોની પણ તપાસ ચાલી રહી છે. આખા રાજ્યમાં જે સ્થાનિક પોલીસના યુનિટો છે આ સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખી રહ્યા છે અને રાજ્યભરમાં જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે એને શોધવા માટે પોલીસ જે છે એની ઝુંબેશ હવે શરૂ થઈ ગઈ છે અને આ ઓપરેશનની અંદર જે બાંગ્લાદેશી નાગરિકો છે
એમને પકડવા પૂરતું આ જે ઓપરેશન છે એને સીમિત નથી રાખવામાં આવ્યું, પરંતુ એમને સહાય કરતા, એમને આશરો આપનાર, એમને દસ્તાવેજો મેળવવામાં મદદ કરનાર, એમની પાછળ કોઈ ગોઠવણ કરી છે કે કેમ, આ બધા લોકોની ઉપર પણ પોલીસ જે છે એ દિશામાં પણ તપાસ કરી રહી છે અને એ લોકો સુધી પણ પહોંચવાનો પોલીસ જે છે એ પ્રયત્ન કરી રહી છે. અને સાથે જ આ ઓપરેશનની અંદર એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું કે જ્યારે ઓપરેશનને પાર પાડવામાં આવે છે ત્યારે એ લોકોને અગાઉ એવી પણ જાણકારી મળી હતી કે ઓપરેશન વિશે જો આ લોકોને માહિતી મળી જાય છે તો એ લોકો ભાગી જતા હોય છે. એટલા માટે ઓપરેશન જે સમયે ચાલી રહ્યું હતું એ સમયે બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, સ્ટેટના હાઈવે જે હોય નાના મોટા, એ દરેક જગ્યાએ નાકાબંધી કરી દેવામાં આવી હતી. એટલે નાકાબંધી દરમિયાન પણ 18 જેટલા લોકો ઝડપાયા છે. એટલે દરેક તરફથી સકંજો છે એ કસી લેવામાં આવ્યો હતો અને હવે કહી શકાય કે આ દિશામાં પોલીસ જે છે એ સકારાત્મક કામગીરી કરી રહી છે. પણ શરૂઆતમાં જે રીતે અમે પ્રશ્ન કર્યો કે હવે રહીને આ બ્રહ્મ જ્ઞાન કેમ, આ જે પ્રશ્ન છે તેને લઈને તમારું એટલે કે આ દર્શકોનું શું માનવું છે, તમારું જે મત છે એ પણ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.